ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આપણે જન્માષ્ટમી જે તેમની જન્મ જયંતિ છે તેને ઉજવીએ છીએ ત્યારે આપણે એ પણ જાણવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આજથી ગણીએ તો કેટલા વર્ષ પહેલા ક્યારે થયો હતો. બાળપણમાં જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે ત્રીજા ચોથા પાંચમાના પુસ્તકોમાં કાળિયા નાગની કથા આવતી હતી, કવિતા આવતી હતી અને આપણે જાણ્યું હતું. ગોકુળ મથુરાની ઘણી વાતો પણ આવતી હતી અભ્યાસમાં. આજે એવા કેટલા લોકો છે કે એવું જાણે છે કે જન્માષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, પરંતુ ક્યારે અને કેટલા વર્ષ પહેલા થયો હતો આ રહસ્ય પણ જાણવું જોઈએ અને કયો દિવસ હતો. જો આપણે ગણતરીની વાત કરીએ, શાસ્ત્રોનો આધાર લઈએ, એવું કહે છે કે 3228 BC માં તેમનો જન્મ થયેલો. આજથી ગણીએ તો 5255 વર્ષ થયા. જેમ આપણે જાણીએ છીએ કે શ્રાવણ વદ આઠમે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો રાત્રે 12 વાગે. માતા દેવકીના તે 8મા પુત્ર હતા. હવે આપણે વાત કરીએ ખાસ કે આ જન્મ થયો હતો ત્યારે શ્રાવણ વદ આઠમે રાત્રે 12 વાગ્યાની વાત છે. એ જન્મની જો તારીખની ઘણા પંડિતોએ ભૂતકાળમાં ખૂબ મહેનત કરી છે આ દિવસને શોધવામાં. આ કોઈ દાવો નથી, પણ એક એવી તારીખ પણ શોધીને ગ્રંથોમાં બહાર લાવે છે. જે તારીખ છે 18 જુલાઈ અને બુધવારનો દિવસ હતો. ત્યારે એવું કહેવાય કે શ્રાવણ વદ આઠમ હતી 3228 BC માં. એટલે આજથી 5255 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. અને આજે આપણને આ ઘટના ગઈકાલે થયો હોય જન્મ એવી લાગે છે. કેમ કે આપણા સૌના પૂજનીય છે, આપણા દિલમાં વસેલા છે. રોજે રોજ તેમની વાતોનું આપણે ગુણગાન કરીએ અને જાણે આમ લાઈવ છે, તરો તાજા તેમની વાતો, તેમના ગીતા સંદેશો, તેમની કહાનીઓ બધું જ છે. પરંતુ આપણે થોડું ડિટેલમાં જાણવું જોઈએ. અને જ્યારે આપણે કોઈ આપણા જીવનની મહત્વની, એવું કહેવાય કે મહત્વથી પણ ઉપરની દેવતુલ્ય જે ગણાય ભગવાન તેમના માટે જો આપણે ઉપર છેલ્લી વાતો જાણીએ તો આપણો જે રિયલ ભાવ પ્રગટ થવો જોઈએ એ ન થાય. એટલે એમને ભગવાન કહીએ છે કે 5255 વર્ષ થયા છતાં પણ તેમની એક નાની નાની વાતો મારા તમારા દિલની અંદર સમાયેલી છે. હવે ભગવાન શ્રી કૃષ્ણની આપણે એવું કથાઓમાં જાણ્યું છે કે ભાઈ 16,008 રાણીઓ હતી. 16,000 રાણીઓ ને 8 પટરાણીઓ એટલે મોટી રાણીઓ એવું કહેવાતું હતું. ગ્રંથોમાં પણ આવો ઉલ્લેખ છે. કેવી રીતે થઈ, શું થઈ? સૌથી પહેલા લગ્ન મેં જેમ કહ્યું એ પ્રમાણે ઉંમરના 32 વર્ષની વયે થયા. ત્યારબાદ બીજી 7 પતરાણીઓ સાથે લગ્ન થયા અને 16,000 રાણીઓ સાથે. એ એક ઘટના એવી બની હતી કે ભગવાન શ્રી કૃષ્ણએ પહેલા આપણે તેમની જે 8 પટરાણીઓ છે ને તેમના વિશે જાણી લઈએ. એ 8 પટરાણીઓના નામ: સૌથી પહેલા રૂકમણી સાથે લગ્ન થયા, ત્યારબાદ દેવી સત્યભામા સાથે લગ્ન થયા, ત્યારબાદ જામવંતી સાથે લગ્ન થયા, ત્યારબાદ કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા સાથે લગ્ન થયા. આમ કરી અને તેમની 8 મુખ્ય પટરાણીઓ હતી. હવે 16,000 તેમની જે રાણીઓ હતી તે કેવી રીતે આવી અને શું તેમની સાથે એક સાથે વિવાહ થયા હતા કે અન્ય રીતે, કે તે ખાલી એક વાયકા છે? તેના માટે એક કથા છે. એવું કહેવાય છે કે ગોમાસુર નામે એક બહુ એવું કહેવાય કે પડતારિત રાજા હતો, અસુર હતો. અને એ અસુર એવો હતો કે
સમગ્ર એવું કહેવાય કે બધા રાજાઓની રાણીઓ, અન્ય રાજાઓની કન્યાઓ, રાક્ષસોની, દેવોની, ગાંધર્વોની, અન્ય સુંદરીઓને ઉઠાવી અને પોતાને ત્યાં તેણે કેદ કરી હતી. એમ 16,000 કન્યાઓને તેણે વશ કરી અને કેદ કરી હતી. એવો દુરાચારી તે રાક્ષસ હતો. કથા એવું કહે છે કે એકવાર એ બધાને બંધનમાંથી મુક્ત કરાવવા નારદજીએ આવી અને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હતું કે તમે સક્ષમ છો, તમે જાઓ અને આ 16,000 કન્યાઓ જે પીડાઈ રહી છે અસુરથી તેને મુક્ત કરો. ત્યારે એક લીલાના ભાગરૂપે ભગવાન ગયા હતા. તે અસુરનો તેમણે વધ કર્યો હતો અને આ 16,000 કન્યાઓને મુક્ત કરી હતી. કથા બહુ લાંબી છે, બહુ બધી સ્ટોરી થઈ હતી, પણ આખરે એવું થયું કે જગતે આ કન્યાઓને સ્વીકારી નહીં. કેમ કે તે એક અસુરને ત્યાં કોઈ વર્ષો, કોઈ મહિનાઓ, કોઈ સાલો રહીને આવી. ત્યારે તેમનો જગતમાંથી અસ્વીકાર થયો. ત્યારે પીડિત કન્યાઓએ એવું કહેવાય કે વિનંતી કરી ભગવાનને, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુના 8મા અવતાર હતા. નારદજી ભગવાન વિષ્ણુની જોડે જોડે જ રહે. દેવી રૂકમણી એ મહાલક્ષ્મીનું સ્વરૂપ હતા. હવે આપણે અહીં વાત કરીએ કે નારદજીએ જ કહ્યું કે ભગવાન આ બધી 16,000 કન્યાઓ પીડિત છે, આપ તેમને સ્વીકારી લો, તેમને સમાજમાં માન મળે. ત્યારે એક દયા કરી અને કરુણા કરી ભગવાન શ્રી કૃષ્ણએ આ દરેકને માન, મર્તબો, મોભો, ઇજ્જત મળે સમાજમાં, એના માટે સન્માન આપવા, નારીઓનું સન્માન કરવા માટે એ 16,000 કન્યાઓનું વરણ કર્યું અને વિવાહ કર્યા હતા અને મારી પત્નીઓ જેવું જાહેર કર્યું અને દ્વારિકા લઈ ગયા. તેમની રહેવાની અને તમામ વ્યવસ્થાઓ દ્વારકામાં કરી દીધી અને 16,000 કન્યાઓ માટે તે ભગવાન એ પતિ નહીં પણ પરમાત્મા રૂપ બની ગયા હતા અને આવી રીતે તેમના ઉદ્ધાર માટે કર્યા હતા. આ જ કથા અસલી છે. તેમનાથી તેમને કોઈ સંતાન પણ નહોતું અને કંઈ એવો કોઈ સંબંધ પણ નહોતો, પણ સમાજમાં માન અપાવવા, એ નારીઓને સન્માન મળે અને એના માટે દયા, કરુણા, પ્રેમ 5,255 વર્ષ પહેલા હિંમત કરી અને બતાવેલો માટે તે ભગવાન હતા. આમ ભગવાન શ્રી કૃષ્ણની 16,008 પત્નીઓ કહેવાય. હવે યુદ્ધ તેમના જન્મથી છે. કોઈ એમ કે ભાઈ યુદ્ધ હવે જન્મથી છે, બાળક જોડે યુદ્ધ જોડાયેલું હોય. યુદ્ધથી સંદેશો આપવો છે, યુદ્ધથી ધર્મ વિસ્તારવો છે. યુદ્ધ કરી અને એવું કહેવાય કે અસુરો, અનાચારીઓ, દુરાચારીઓનો નાશ કરવો. ભગવાનનો જન્મ થયો ને તો 6ઠા દિવસે આપણે કથા સાંભળી છે. પૂતના નામની જે રાક્ષસી તેમને મારવા આવી હતી ને, એ જન્મનો 6ઠ્ઠો દિવસ હતો, જ્યારે તેમની 6ઠ્ઠી લખાવાની હતી. એટલે 6ઠ્ઠી લખી અને તેમને એકાંતમાં એકલા મૂક્યા હતા. આપણે આપણા બાળક માટે બી આ કરીએ છીએ, એવું માતાએ કર્યું હતું યશોદાએ. એ એકાંત એટલે હતું અને એટલે એ પૂતના તેનો દુરુપયોગ કરી અને ભગવાનને મારવા આવી હતી. એવું કહેવાય છે કે કથા એવું કહે છે કે તેના ઝેરીલા સ્તનોથી પાન કરાવી અને ઝેર આપી અને મારવા હતા, કે નાનું બાળકને શું ખબર પડે માતા છે કે કોણ છે. એવા સમયે પણ ભગવાને પોતાની ઉંમરના 6ઠ્ઠા દિવસે પૂતનાનો વધ કર્યો હતો. હવે વિચાર કરો કે જે બાળક 6ઠ્ઠા દિવસથી યુદ્ધ કરે તો વિચારવાની કોઈ વાત નથી. 1 વર્ષની ઉંમરે તેમણે એક મોટા રાક્ષસનો વધ કર્યો હતો. એમ કરતા કરતા આગળ જતા તેણે કંસનો પણ વધ કરી નાખ્યો હતો. હવે વિચારવાની વાત એ છે કે ત્યારે કંસનો વધ કર્યો ત્યારે તેમની ઉંમર માત્ર 13 વર્ષ હતી. હવે 13 વર્ષનું બાળક આટલા મોટા અસુર કંસની છાતી ઉપર બેસી અને તેનો વધ કરવો કોઈ નાની વાત નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે તેમની જોડે જન્મથી જોડાયેલું. અને આખરે મહાભારતના યુદ્ધ જોઈએ એ પહેલા પણ અસંખ્ય યુદ્ધો કર્યા છે અને છેલ્લું
જે મોટું અને ભીષણ યુદ્ધ થયેલું એ દ્વારકા નગરીમાં થયું, યાદવા સ્થળીનું. અને એ યુદ્ધમાં તેમણે પોતે એવું ગજબનું યુદ્ધ કર્યું છે કે જેની વાતો આપણે સાંભળીએ ને તો રૂમાટા ઊભા થાય તો બેસે નહીં. એ કથા, એ લોહિયાળ જંગ, એ બહુ જૂજ લોકો જાણે છે. કેમ બન્યું, શું બન્યું, કેવી રીતે બન્યું, એ કથા પણ બહુ ગજબ છે. ભગવાનની જોડે યુદ્ધ જોડાયેલા છે, કારણ કે યુદ્ધથી જ તેઓ સંદેશો આપવા માગતા હતા. હવે જો ભગવાન શ્રી કૃષ્ણના પુત્રોની આપણે વાત કરીએ, આ પણ એક રહસ્યમય બાબત છે, બહુ રસપ્રદ છે. બહુ ઘણા લોકો જાણતા પણ હશે, પણ આજની યુવા પેઢી જે એમને ભગવાન જાણે છે પણ એ જાણતા નથી. જે પ્રકારે મેં જણાવ્યું કે તેમને 8 પત્નીઓ હતી, જે મુખ્ય પટરાણીઓ કહેવાય. અન્ય 16 રાણીઓ જે તેમણે ગણી છે, પરંતુ તેમની સાથે તેમનો અન્ય કોઈ સંબંધ નહોતો. તેમને માન સન્માન અપાવવા માટે વિવાહ કર્યા અને તેમને એવી જ રીતે માનભેર દ્વારકામાં સ્થાન આપ્યું હતું. પણ સંતાનો તેમને કેવળ 8 પટરાણીઓથી હતા. અને લીલાનો ભાગ ગણો, ભગવાનની કરુણા ગણો, દયા ગણો, પ્રેમ ગણો, કે સરખો પ્રેમ ગણો, કે ભગવાને જેની જોડે જે સંબંધ રાખ્યો છે ને, જેવી રીતે માતા દેવકી સાથે રાખ્યો ને સંબંધ, જે કંઈ પણ, એટલો જ યશોદા સાથે પણ રાખ્યો. જેટલો મિત્ર સાથે રાખ્યો ને એટલો શત્રુ સાથે પણ રાખ્યો. બધું બેલેન્સ કર્યું. એવું લગ્ન જીવનમાં પણ છે. કોઈ વાલી નહીં અને કોઈ અરખામણી નહીં. કેમ કે તેમણે તમામ કન્યાઓ, જે 8 પટરાણીઓ છે ને, તેમની પાસે તેમણે લગ્ન, એવું કહેવાય છે કે પોતાની ઈચ્છાથી અને પ્રેમથી કર્યા હતા. હવે વાત એવી કહેવાય કે 8 ને સરખો પ્રેમ એટલે કહેવાય છે કે 8 પટરાણીઓને દરેકને 10-10 પુત્રો હતા. કુલ ભગવાન શ્રી કૃષ્ણના પોતાના 80 પુત્રો હતા. આ પણ એક બહુ મોટી જાણવાની વાત છે. અને 80 બહુ શક્તિશાળી, હોશિયાર, ચાલાક ભગવાનના પુત્રો હતા, દેવી પુત્રો કહેવાય. એ 80 પુત્રો હતા. દરેક પટરાણીને 10 સંતાન. આવી રીતે ભગવાનને 80 પુત્રો હતા. અને સ્વયં પોતાના પરિવાર સાથે, પોતાની 8 માતાઓ સાથે આ 80 પુત્રો પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણ સાથે દ્વારિકામાં રહેતા હતા. જી, ભગવાન શ્રી કૃષ્ણના અભ્યાસની વાત કરી. આ એક બહુ રહસ્યની વાત કહી દઉં. બહુ બધા લોકો જાણે છે કે ભગવાન છે ગીતાનો સંદેશ આપે એટલે મહાજ્ઞાની જેને કહી શકાય ને, એ દરજ્જો પણ બહુ નાનો પડે. એટલું તેમની જોડે જ્ઞાન હતું. 64 વિદ્યાઓના તેઓ પારંગત હતા. ભગવાન શ્રી કૃષ્ણએ અભ્યાસની શરૂઆત ઉંમરના 16 વર્ષે કરી હતી. 1 થી 16 વર્ષની ઉંમર સુધી તેઓએ કોઈ ગુરુકુળ, કોઈ શિક્ષણની જગ્યા, કોઈ ગુરુ, કોઈ જગ્યાએ તે અભ્યાસ કરવા ગયા જ નતા. એવું કહેવાય છે કે કંસનો વધ કર્યો ને ત્યારબાદ તેના માતા પિતા ચિંતિત હતા કે જો આ બાળક અહીં રહેશે તો યુદ્ધ થયા જ કરશે, લડ્યા જ કરશે, જીવનમાં કંઈ ભણશે નહીં, શીખશે નહીં. બાળપણથી શરૂ કરી અને ઉંમરના 16 સુધી તો કંઈ ને કંઈ આપત્તિઓ, વિપત્તિઓ, કંઈ ને કંઈ આવા તેમની ઉપર હુમલાઓ બધું થયા જ કર્યું. એટલે તેમણે તો તેની માટે, એટલે એવું કહેવાય કે એમનું બાળપણ આ રમતોમાં લડવામાં જ ગયું છે. એટલે ઉંમરના 16 વર્ષ સુધી કુમાર બને ને ત્યાં સુધી કંઈ ભણ્યા જ નતા. ગોવાળિયાઓ જોડે રમ્યા કર્યું, રાસલીલાઓ કરી, ધમાલ મસ્તી કરી અને યુદ્ધો કર્યા. આ જ કર્યું. સૌથી પહેલું તે અભ્યાસ કરવા તેમને મૂકવામાં આવ્યા સાંદીપની ઋષિને. ત્યાં મોકલવામાં આવ્યા. અને ત્યારે તેમની ઉંમર 16 વર્ષની હતી. 16 વર્ષે તેમણે અભ્યાસની શરૂઆત કરી. શાંદીપની ઋષિનો આશ્રમ ક્યાં આવ્યો? તો કે આજે પણ છે એ સ્થાન કે જ્યાં ભગવાન અભ્યાસ કરવા ગયા હતા. ઉજ્જૈની નગરીમાં આજે પણ એ જગ્યા છે, એ સ્થાન છે જ્યાં તેમને સુદામા મળ્યા હતા, અન્ય સાથી મિત્રો મળ્યા હતા. એ જગ્યા સાંદીપની ઋષિનો આશ્રમ
આજે પણ આપ ઉજ્જૈન જાઓ તો એ સ્થાન છે. ત્યાંથી ભગવાનને 64 કલાઓનું અનેક અનેક વિદ્યાઓનું જ્ઞાન થયું હતું અને તે તમામ રીતે પારંગત થયા હતા. ચાહે ધર્મની બાબતો, અભ્યાસની બાબતો, ગણિતની બાબતો, યુદ્ધની બાબતો, તમામ વિશે સાંદીપની ઋષિ એ તેમણે પારંગત બનાવ્યા હતા અને તે તેમના એવું કહેવાય કે એકમાત્ર જબરજસ્ત મોટા ગુરુ હતા. અને આવી રીતે તેમણે અભ્યાસ કર્યો અને તે ઉજ્જૈની નગરીમાં તે ભણ્યા હતા. હવે ભગવાન શ્રી કૃષ્ણએ એવું કહેવાય છે કે તેમની 72 વર્ષની ઉંમરે એક મોટો યજ્ઞ હતો. એ યજ્ઞમાં શિશુપાલનો વધ કર્યો હતો. શિશુપાલ એવું કહેવાય કે તેમના એક પિતરાઈ ભાઈ જ હતા. શિશુપાલની માતાને ભગવાને વચન આપ્યું હતું કે હું તમારા પુત્રનો વધ ત્યાં સુધી નહીં કરું કે જ્યાં સુધી એ મારું 100 વાર અપમાન કરશે ને ત્યાં સુધી હું એનો વધ નહીં કરું. પણ 100 વારથી વધારે વધી જશે ત્યારે હું ચોક્કસ એનો વધ કરીશ. આવું એક વચન આપ્યું હતું અને એ વચન પાળવા માટે ભગવાને તેનો વધ ન કર્યો. શિશુપાલે ભગવાનને ખૂબ હેરાન કર્યા. લોકો એમ કે શિશુપાલ ક્યાંનો હતો, ક્યાંનો રાજા હતો? તો એ પણ જાણી લો. બહેનો કદાચ જાણતી હશે, ઉત્તર પ્રદેશમાં ચંદેરી નામનું ગામ છે. એ ચંદેરીનો રાજા હતો. ચંદેરીની સાડીઓ, ડ્રેસો, કાપડ એ બહેનોને બહુ ખબર હશે. ચંદેરી સિલ્ક આવે એ જગ્યાનો તે શિશુપાલ રાજા હતો. આ શિશુપાલે ભગવાનને અનેક વાર અનેક ગાળો, અનેક કટુ વચનો આ બધું સંભળાયું હતું. પણ ભગવાને આ વચન આપ્યું એટલે 100 ગાળ સુધી તે ચૂપ રહે. અને ભરી સભામાં જ્યારે એક વખત યુધિષ્ઠિરે બહુ મોટો યજ્ઞ, રાજસુ યજ્ઞ કર્યો હતો. એ રાજસુ યજ્ઞ દરમિયાન ભરી સભામાં ભગવાન ગણી રહ્યા હતા 90, 91, 92, 93, 94, 95 એમ 99 અને 100 પૂરી થઈ. ત્યારે ભગવાને તેને અંતિમ ચેતવણી આલી કે 99 ગાળો તારી થઈ ચૂકી છે. 99 વાર તે અપમાન મારું કરી છે. હવે 100મી ગાળ બોલીશ એ પછી એક શબ્દ પણ ઉચ્ચાર્યો તારું શીશ ધરથી અલગ થઈ જશે. તો પણ તે ચૂપ ના રહ્યો ને ભરી સભામાં ભગવાનનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું. તો એ રાજસુ યજ્ઞમાં ભરી સભામાં અનેક હજારો લાજાઓની વચ્ચે ભગવાને 101મી ગાળ જ્યારે શિશુપાલ બોલ્યો, પોતાના સુદર્શન ચક્રથી તેનો વધ કરી નાખ્યો હતો. અને ત્યારે તેમની ઉંમર 72 વર્ષની હતી, 72 યર્સ. આવી રીતે શિશુપાલનો વધ થયો. મહાભારતના યુદ્ધ સમયના ચિત્રો મહાભારતની કથાના પુસ્તકોમાં, અનેક જગ્યાએ, અનેક દીવારોમાં, અનેક પિક્ચરોમાં, અનેક પોસ્ટરોમાં, આપણા ઘેર ઘેર અનેક મૂર્તિઓમાં આપણને દેખાય છે. અનેક ફોટાઓમાં દેખાય કે ભગવાન યુવાન, તરો તાજા દેખાય છે. અર્જુન પણ યુવા લાગે છે. હકીકત જો સમયની વાત કરીએ, દેહની વાત કરીએ, શારીરિક ઉંમરની વાત કરીએ તો જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને, આ જાણીને આમ એવું લાગશે કે હે આવું હતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર 89 વર્ષની હતી, 89 યર્સ. જ્યારે આ મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાન 89 વર્ષે અર્જુનના સારથી બન્યા હતા અને રથ ચલાવતા હતા. ત્યારે અર્જુનની ઉંમર પણ 88 વર્ષની હતી. આ પણ એક જાણવાની વાત છે કે જે ગજબની વાતો છે. આપણને એમ થાય 89 વર્ષે ભગવાન શ્રી કૃષ્ણને એક વાળ કાળો ન, એક વાળ સફેદ નતો આવ્યો. એવું કહેવાય છે કે મોઢા ઉપર, ચહેરા ઉપર ક્યાંય ઝુર્રી નથી. હાથ યુવા સમાન હતા, એથ્લેટ હતા ભગવાન શ્રી કૃષ્ણ. એટલે 89 વર્ષની ઉંમરે તેમણે આ ગીતાનો સંદેશ પણ આપેલો. ગ્રંથોમાં આપેલી એક તિથિની આપણે વાત કરીએ
એવું કહેવાય છે કે 3102 BC તેમનો જે એમણે કહેવાય કે એમણે અંતિમ શ્વાસ લીધા અને લીલા સંકેલી હતી એનો એક તારીખનો આધાર લીધો છે અને સ્થળનો આધાર જોયો છે. તેના પ્રમાણ છે સોમનાથની પાસે ભાલકા તીર્થ છે. ત્યાં તેમણે તેમના દેહની લીલા સંકેલી હતી. એક એવું કહેવાય છે પારધીનું બાણ વાગ્યું હતું, ઝેરીલું તીર હતું તે તેમને વાગી ગયું હતું, પગના અંગૂઠાને છેદી અને છાતી સુધી પહોંચી ગયું હતું. એ જે બાણ વાગ્યું એ ઝેર વાળું હતું અને તેમાં ભગવાને લીલા સંકેલી. આ એક લીલા હતી. પણ ત્યારે તેમની ઉંમર 125 વર્ષ ને 8 મહિના હતી અને 7 દિવસ. આવી એક ગણતરી મુકાય છે. તારીખની વાત કરીએ તો એવું કહેવાય છે કે 18મી ફેબ્રુઆરીનો દિવસ હતો. એવું ઘણા ગણિત શાસ્ત્રીઓ એક તારીખ કાઢીને મૂકી. આપણે કોઈ દાવો નથી કરી રહ્યા. ગ્રંથોમાં આ જે વાત કરી અને જે ઉલ્લેખ છે અને ભાલકા તીર્થમાં જે આ તીર્થને એક મંદિર બનાવી, જગ્યા બનાવી. આજે પણ તમે ભાલકા જાઓ સોમનાથની બાજુમાં, ત્યાં એક આખું બોર્ડ લગાવી અને લીલા લખેલી છે અને એમાં આ તારીખનો ઉલ્લેખ કરેલો છે. એના આધારે આપણે વાત કરીએ છીએ કે એક આ તારીખ પણ ત્યાં જણાવેલી છે. એટલે આજથી 125, આજથી નહીં પરંતુ તેમનું આયુષ્ય, તે જીવ્યા તે કાળ 125 વર્ષ 8 મહિના અને 7 દિવસનું તેમનું સંપૂર્ણ આયુષ્ય હતું અને તેમણે લીલા સંકેલી લીધી.